આદિવાસીઓના વિકાસની વાતો કરતી આ ગુજરાત સરકાર જ્યારે આદિવાસીઓના વિકાસ કરવાનો સમય આવે છે ત્યારે ક્યાં ખોવાઈ જાય છે એ નથી ખબર. આજે આપણે આ વિડીયો થકી જાણીશું કે ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણના વિકાસમાં કેટલું કામ કર્યું છે. તેના શિક્ષણમાં કોઈ વધારો થયો છે કે પછી સ્ટેજ પર ખાલી મોટી મોટી વાતો જ કરી છે. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. આદિજાતિ વિસ્તારના બાળકોના વિકાસ માટે કેન્દ્ર સરકાર બજેટ તો ફાળવે છે, પણ ખાલી આ ફાળવવા પૂરતું જ હોય છે. કારણ કે ગુજરાતમાં આદિવાસીઓની સ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે અને ત્યાં જોવાવાળું પણ કોઈ છે નહીં. તમને જણાવી દઈએ કે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં 33 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 42 કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને 13 મોડેલ સ્કૂલમાં આશરે 29,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ પાછળ દર વર્ષે આશરે 220 કરોડથી વધુની ગ્રાન્ટ વાપરવામાં આવે છે. મતલબ કે એક વિદ્યાર્થી પાછળ દર વર્ષે સરેરાશ 1 લાખ રૂપિયા વાપરવામાં આવે છે. પણ આ માત્ર ને માત્ર કહેવા માટે છે, કારણ કે આદિવાસી વિસ્તારોની 50% શાળામાં આશરે 14,000 વિદ્યાર્થીઓને ભણવા માટે જરૂરી સ્ટડી ટેબલ એટલે કે બેન્ચ જ નથી. છાત્રાલયમાં રહેતા આદિવાસીઓના 2500 જેટલા બાળકોને સૂવા માટે પલંગ નથી. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ જમીન પર ભણવા અને જમીન પર સૂવા મજબૂર છે. સરકારને એટલું જ કહેવું છે કે આ બાળકોને ભણાવવા માટેની ભૌતિક સુવિધાઓથી વંચિત ના રાખો. સરકારે આદિવાસી વિસ્તારમાં કુલ 102 શાળાઓ રાખી છે, પણ આમાંથી મોટા ભાગની શાળાઓમાં ભણવા માટે અને બાળકોના વિકાસ માટે સામાન્ય અને જરૂરિયાતનો સામાન જેવો કે સ્ટડી ટેબલ, ઊંઘવા માટે પલંગ, 3 વિદ્યાર્થી બેસી શકે એવી પાટલી એટલે કે બેન્ચ, પર્સનલ લોકર વગેરે છે જ નહીં. શિયાળામાં મંત્રીઓના બાળકો મસ્ત હીટરવાળા ક્લાસરૂમમાં બેન્ચ પર બેસીને ભણતા હશે અને આદિવાસીઓના વિદ્યાર્થીઓએ જમીન પર બેસીને ભણવું પડે છે. ત્યારે હજુ તો આટલું જ નહીં, આ શાળાઓમાં ભણાવવા માટે શિક્ષકોની પણ કમી છે. શું પડેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા આ સ્લોગન આદિવાસી વિસ્તારમાં નથી લાગુ પડતું? સાહેબ, સ્ટેજ પરથી મોટા મોટા ભાષણ દેવા સહેલા છે, પણ કામ કરીને બતાવવું એ અલગ વાત છે. આશા રાખીએ ગુજરાત સરકાર અને ખાસ કરીને કુબેર ડિંડોર સાહેબ જે શિક્ષણ મંત્રી છે તેમના બંધ કાન સુધી અમારી આ વાત પહોંચે અને તમારે આદિવાસીના વિસ્તારમાં કંઈક કામ કરો.